મુન્દ્રા તાલુકાના ફાચરિયાથી પતરી માર્ગની ભયજનક હાલત, તંત્રની બેદરકારી કે લાપરવાહી। કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાલાથી બગડા રોડ સાથે ફાચરિયાથી પતરી છેલ્લા 10 વર્ષ રોડ બન્યો નથી। ખૂબ જ ભયજનક બિસ્માર હાલતમાં છે। હજી એવો ને એવો રોડ છે, કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેની કોઈ સીમા નથી। લોકોને પરેશાની ભોગવવી પડે છે। એમાં ફાચરિયાથી પતરી બિસ્માર જોખમી હાલતમાં ખૂબ જ ખરાબ હાલત છે। ઘણી મુશ્કેલી છે તો રોડની આવી ખરાબ પરિસ્થિતિ કેમ? લોકોનો શોષણ જ થાય છે। રસ્તાની સુવિધામાં ઝેરી ટેક્સ લેવામાં હીરો। આ અત્યાચાર ક્યાં સુધી ચાલશે? શું લોકો મશીન બની ગયા છે? હાલાકી વેઠવી પડે છે। રોડ રસ્તા ખરાબ હાલતમાં છે। આ તંત્રની ઘોર બેદરકારી ચાલે છે। આમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ધારાસભ્યોને ટેલિફોનિક રજૂઆત કરી ચૂક્યા છીએ, 1 વર્ષ થઈ ગયું છે, હજી સુધી આવીને આવી હાલત છે। આવી ગંભીર રસ્તાની હાલત છે। આશા છે કે કોઈ રસ્તો નીકળે। ભારતનો જાગૃત નાગરિક। મારું નામ ઠુમર જયદીપ મધુભાઈ। હું ભારતના નાગરિક તરીકે મારી રજૂઆત છે કે આપણે અત્યારે કુંદરોડીથી જે બગડા રોડ જાય છે એ ઘણી ખરાબ હાલત છે, ભયાનક પરિસ્થિતિ છે એની। જનતાને અત્યારે ઘણી પરિસ્થિતિ હાલત ખરાબ છે। જનતા અત્યારે પીસાય છે। તંત્ર, આ નમાલું તંત્રને કહેવાનું કે આવી રીતે આવા નવા રોડ હશે તો આમાં ઘણા એક્સિડન્ટ થશે। અને પહેલાં એક એક્સિડન્ટ રતાડિયાથી ગુંદાલા માર્ગ ઉપર બની ચૂક્યો છે। અને આરએનબી વિભાગના જે કાર્યપાલ ઇજનેર છે એ પોતે, હું ગયો હતો, એણે કીધું મોટો રોડ બનશે, પણ મોટો રોડ બન્યો નથી। અને એણે કીધું થઈ જશે, પણ એનો ખાલી પગાર થાય છે, બાકી કાંઈ થશે એની વાતો છે। ખાલી આ મોટી મોટી વાતો જ કરો છો, બાકી એક પણ રોડ હજી શરૂઆતે નથી કરી। અને પેચવર્કથી કામ ચાલવાનું નથી, પણ આ રોડ જ સારો બનાવો, બાકી મોટી મોટી વાતો કરવાની, મોટા તાઇફા કરવા એ રહેવા દો અને રોડ બનાવો જલ્દી। મોટી મોટી ફાકા ફોજદારી જે કરો છો એ બંધ કરો અને રોડ બનાવો। આરએનબી વિભાગને કહેવાનું કે હવે જે રસ્તો 7-8 ટનની કેપેસિટીનો છે અને લોડિંગ વાહન 50-60 ટનના ચાલે છે, એટલે લોડિંગ પ્રમાણે રસ્તા બનાવો। જેવો તમે રસ્તો બનાવશો એટલે એવો ને એવો થઈ જશે, લોડિંગ વાહનો ચાલે છે અહીંયા। અને આરએનબી વિભાગને કહેવાનું કે જે અત્યારે રોડ રસ્તાનું જે કામ છે એ બહુ ખરાબ હાલત છે। કુંદરોડી, બગડા, પાસરિયા, વાઘોરા આ બધા જોડતા ગામોને રસ્તો ઘણો હાલત ખરાબ છે। આ સીધો હાઈવેને મળે છે। અને બીજું એક કહેવાનું કે ધારાસભ્ય છે, માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી મુન્દ્રાના, એ મારા ભાઈ છે, એને કહેવાનું કે મારા ભાઈ ઉપર વિશ્વાસ છે કે જલ્દીથી જલ્દી આ રજૂઆત સાંભળે અને રોડ રસ્તા સારા બનાવે।